કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપ તમામ મિત્રોનું ફરીથી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો. ઘણી બધી મહેનત અને આપણા ઘણા બધા પરિશ્રમ પછી મિત્રો આપણી સફળતાપૂર્વક એક્ઝામ પૂરી થઈ અને આપ તમામ મિત્રોએ જે તમારું બધાનું આપણી જે મહેનત હતી છેલ્લા 4-1 મહિનાથી આપણે સતત કોન્સ્ટન્ટ આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી નિસ્વાર્થ ભાવે જે સેવા કરી હતી ફ્રીમાં તમને સ્ટડી કરાવવાની એ કમ્પ્લીટ થયા બાદ આપણી એક્ઝામ લેવાના પછી ઘણા બધા વિવાદો એક્ઝામની અંદર ચાલ્યા અને આફ્ટર રિઝલ્ટ જે ફાઇનલ આન્સર કી પણ આવી ગઈ ડિક્લેર થઈને એના પછી ફાઇનલ આપણું રિઝલ્ટ પણ બધા કેન્ડિડેટનું આવી ગયું. તો ફાઇનલી મિત્રો રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. તો આપ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, કોંગ્રેચ્યુલેશન. જે મિત્રો મેરિટની અંદર આવી ગયા છે અને નથી આવ્યા એ મિત્રોએ પણ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. નેક્સ્ટ આપણી આરઆરબી અને રેલવે જે છે એની ડેટ ડિક્લેર થઈ ગઈ છે અને આપણી એમ્સ એક્ઝામ તો સામે ઊભી જ છે અને CHCની પણ નેક્સ્ટ વેકન્સી આવવાની વાતો ચાલી રહી છે. તો હવે જે ઘણા બધા વિવાદો થયા એમાં આપણે પડવું નથી. જે થયું એ ભગવાન જાણે, બરાબર, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે અને એમનું બધાનું દુઃખ મિત્રો દિલથી સમજી પણ શકીએ છીએ. પણ ફાઇનલી હવે આપણે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે અને કટ ઓફ માર્ક્સ કેટલું જશે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો ફરીથી આપ તમામ મિત્રોને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન, શુભેચ્છાઓ. અને જે મિત્રોએ તૈયારી ચાલુ હતી અને આ એક્ઝામની અંદર એમનું ક્વોલિફાય થઈ અને મેરિટમાં નામ આવે એવું નથી મિત્રો, તો નેક્સ્ટ આપણા માટે 2 એક્ઝામ તૈયાર જ છે. આરઆરબી એપ્રિલ મહિનાની અંદર અને નેક્સ્ટ આપણી એમ્સ, એ બંને તૈયાર જ છે. તો કન્ટિન્યુટીની બ્રેક ના કરતા જિંદગીની અંદર મિત્રો ઉતાર ચઢાવ પ્લસ માઇનસ તો રહેવાનું જ છે, પણ તમે તમારો કન્ટિન્યુટી, તમારું બેસ્ટ આપવાનો પ્રયત્ન ચાલુ રાખજો. ભગવાન આપણી ઉપર સૌથી ઉપર હાઈકોર્ટ આપણી બેઠી જ છે, જે દ્વારકાધીશ ભગવાન કહીએ, અખિલ બ્રહ્માંડનો માલિક, એ બધાનું જોઈ જ રહ્યો છે. આપણે મહેનત કરી રહ્યા છીએ તો આપણને સફળતા અવશ્ય ને અવશ્ય મળશે મિત્રો. તો આપણી 1903 સ્ટાફ નર્સ વેકન્સી પાછળ આપણે ઘણી બધી મિત્રો મહેનત કરી હતી. એની પાછળ છેલ્લા 1 અઠવાડિયામાંથી આપણે જે લાસ્ટ લાઈવની અંદર દરેક આખો સિલેબસ કવર કરાયો હતો ગુજરાતી સુધી, એમાંથી ઘણું બધું એક્ઝામની અંદર પૂછાણું અને ઘણા બધા મિત્રોના ફોન અને મેસેજના માધ્યમથી એમણે આપણો આભાર વ્યક્ત કર્યો. તો ફરીથી હું તમારા બધા મિત્રોનો એકવાર દિલથી ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે બધા મિત્રોએ મારી સાથે રહી તમારી મહેનત અને તમારા મા બાપનું સપનું સાકાર કરવા માટે આપણું ફાઇનલ રિઝલ્ટ ડિક્લેર થઈ. હમણાં કાસ્ટ વાઇઝ રિઝલ્ટ આવશે અને ફાઇનલી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈને અને તમે તમારું સપનું સાકાર કરશો. અને જે મિત્રોને મેરિટમાં સારા માર્ક્સ હોવા છતાં પણ કટ ઓફ બહુ ઊંચું છે એટલે નહીં આવી શકે એવા મારા વાલા તમામ મિત્રોને હું ફરીથી એકવાર કહું છું કે નાસીપાસ થવાની કોઈ જરૂર નથી. આપણા નસીબ ભગવાન દ્વારકાધીશે જે જગ્યાએ જે ટાઈમે આપણું નક્કી કરેલું છે ત્યારે આપણને 100% મળશે. આપણા ભાગ્યમાંથી આપણું કોઈ છીનવી લેવાનું નથી, બરાબર. એટલે નાસીપાસ થયા વગર નેક્સ્ટ એક્ઝામ 2 તૈયાર જ છે એપ્રિલ મહિનાની અંદર. 30 દિવસે નથી હવે આપણા જોડે, તો આરઆરબીની તૈયારી તમે ચાલુ રાખજો. તમારી લિંક ના તોડતા આ બધામાં જે શું કહેવાય, જે એક્ઝામના રિલેટેડ જે ચાલી રહ્યું છે પ્લસ માઇનસ, એમાં પડ્યા વગર હવે આપણે નેક્સ્ટ આપણો શું ટાર્ગેટ હોવો જોઈએ એ આપણે નેક્સ્ટ એક્ઝામની તૈયારી કરી અને આપણે બને એટલું વહેલામાં વહેલું નેક્સ્ટ બીજી કોઈ એક્ઝામની અંદર આપણું સિલેક્શન લઈએ. કારણ કે મિત્રો જે કંઈ આ ન્યૂઝ ચાલી રહ્યા છે હવે એમાં રિયલ હકીકત શું છે એ તો આપણો ભગવાન જાણે, બરાબર. પણ ખરેખર દિલથી ઘણા બધા વિદ્યાર્થીઓ જોડે અન્યાય થયો છે. તો એમાં હવે આપણે અમુક લોકો જે ABCD પેટર્નને સમજી ગયા છે એના લીધે 100માંથી 100 માર્ક્સ છે કે કંઈ પ્લસ માઇનસ થયું છે એ આપણને ખબર નથી, ભગવાન જાણે. પણ જે મિત્રોએ રિયલમાં મહેનત કરી છે કે જેના 100થી 130 35 માર્ક્સ આજુબાજુ થાય છે કટ ઓફ સુધીમાં, એ વિદ્યાર્થીઓને ખરેખર અન્યાય થયો છે, આપણે એક્સેપ્ટ કરીએ છીએ અને એનું ઘણું બધું મિત્રો દુઃખ છે. તો ફાઇનલી કટ ઓફ કેટલું રહેશે મિત્રો એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો આપણું ફાઇનલી મિત્રો રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. એક્ઝામના ટોટલ કેન્ડિડેટ 53,628 લોકોએ મિત્રો એક્ઝામ આપી હતી અને એનું રિઝલ્ટ પણ આવી ગયું છે અને એ રિઝલ્ટ પ્રમાણે હવે આપણું ફાઇનલી કટ ઓફ કેટલું રહેશે એ આપણે ફાઇનલી આજે જોઈ લઈએ. તો રિઝલ્ટના રિવ્યૂ મિત્રો જો જોવા જઈએ તો ઓલ ઓવર બહુ હાઈ મેરિટ છે, કારણ કે ઘણા બધાને બહુ સારા 190થી સ્ટાર્ટ થાય છે મિત્રો અને 140 સુધી આવતા તો 3,038 જેટલા કેન્ડિડેટ પ્લસ થઈ જાય છે. એટલે બહુ ઓલ ઓવર જોવા જઈએ તો બહુ ઊંચું મેરિટ છે કે જે આ દર વખતની સાપેક્ષની અંદર આ વખતે ઘણું બધું ઊંચું મેરિટ છે. એટલે મિત્રો એક
જેણે દિલથી મહેનત કરી છે અને ક્યાંક પ્લસ માઇનસ થયું છે તો 100થી 130-35 સુધીમાં રહે છે એ રાય, તો એ વિદ્યાર્થી મિત્રો માટે એક થોડા માઠા સમાચાર કહેવાય કે મહેનત કરી છે, પણ મિત્રો મહેનત ક્યારેય નિષ્ફળ નથી જતી. યાદ રાખજો, ભગવાન આપણને એનું ફળ ક્યાંક ને ક્યાંક અવશ્ય આપે છે. તો આપણે કન્ટિન્યુટી રાખજો. નેક્સ્ટ આપણી આરઆરબીની એક્ઝામ છે, એના પછી એમ્સ આપણા માટે રેડી જ છે. 1 મહિનોય નથી આરઆરબીની એક્ઝામ માટે, તો તમારી મહેનત હશે તો 100% નિષ્ફળ નહીં જાય. તો ઓલ ઓવર જો મેરિટ જોવો જોઈએ મિત્રો, ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી એસટી કેટેગરીનું, તો ઓલ ઓવર બધી કાસ્ટનું મેરિટ આ વખતે ઊંચું રહેવાનું છે. અને એમાં જે વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ આવી છે એ મિત્રો 100% એમાં સિલેક્શન આપશે. અને જેના મિત્રો બાઉન્ડ્રી ઉપર રહી ગયા છીએ તો ટ્રાય વિલ બી ટુ સક્સેસ. આપણે એ પેટર્નને ફોલો કરીશું. નેક્સ્ટ આપણી રેલવેની એક્ઝામ તૈયાર જ છે. તો મિત્રો આપણી મહેનત છે તો ભગવાન દ્વારકાધીશ, અને આપણે હિંમત નહીં હારીએ અને આપણે એને નિષ્ફળ નહીં થવા જઈએ. જિંદગીની અંદર પ્લસ માઇનસ તો રહેવાનું મિત્રો, ઉતાર ચઢાવ આવવાના, એમાં 80 પાસ થવાની જરૂર નથી. આ નહીં તો એના પછીની એક્ઝામ આપણે 100% સાથે મળીને ક્લિયર કરીશું. હવે ટોટલ સીટ અકોર્ડિંગ મિત્રો કાસ્ટ વાઇઝ જો જોવા જઈએ ટોટલ સીટ કેટલી છે, તો એમાં જે ગુજરાત ગવર્મેન્ટે જે બહાર પાડેલું છે અનામત ટકાવારી મુજબ જે ભરવાની થતી જગ્યાઓની અંદર ટોટલ આપણી 1903 જગ્યાઓ છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણી ટોટલ 1903 જગ્યાઓ છે. 1903 જગ્યાઓની અંદર એસસી જે કેટેગરીના લોકો છે એના માટે અહીંયા તમે જોઈ શકો 92 સીટ છે, 92 સીટ છે. એસટી અનુસૂચિત જનજાતિના જે કેન્ડિડેટ છે એના માટે 189 જગ્યાઓ સરકારે બહાર પાડેલી છે. એસસીબીસીના જે કેન્ડિડેટ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે કેન્ડિડેટ છે એના માટે 510 જગ્યાઓ સરકારે બહાર પાડેલી છે. ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ છે ઈડબ્લ્યુએસ કેટેગરીના, એમના માટે 192 જગ્યાઓ બહાર પાડેલી છે. અને જે જનરલ કેન્ડિડેટ પીએચ દિવ્યાંગ છે એના માટે 210, અને જનરલ જે કેન્ડિડેટ છે એના માટે 920 જગ્યાઓ બહાર છે. તો ટોટલ આફ્ટર ઓલ જોવા જઈએ તો એસસી કેટેગરીના 92, એસટીના 189, એસસીબીસીના 510, ઈડબ્લ્યુએસના 192 અને જનરલના 920. ટોટલ જે સરકારની ભરતી છે એ 1903 અકોર્ડિંગ ટુ કાસ્ટ વાઇઝ ડિવાઈડ છે. તો તમે જે કંઈ કેટેગરીની અંદર આવતા હોય, અને મિત્રો આટલા બધા આપણે છેલ્લા 4-1 મહિનાથી દિલથી બધા મિત્રો જોડે દિલથી કનેક્શન થઈ અને કનેક્ટેડ છીએ, તો કોમેન્ટ સેક્શનમાં એ પણ જણાવજો તમે મિત્રો કઈ કેટેગરીમાં આવો છો અને તમારું મેરિટ કેટલું છે. તો આપણે મને પણ ખબર પડે કે મારા જે મિત્રો હતા એમનું કેટલું રિઝલ્ટ છે. અને કટ ઓફ મિત્રો ઊંચું છે તો એના લીધે આપણે ઓછા માર્ક્સ આવ્યો તો એમાં નાસીપાસ થવાનું જરૂર નથી. સામનો કરવો તો 56ની છાતી રાખીને જ સામનો કરવાનો. આ નહીં તો એની પાછળની એક્ઝામમાં આપણે 100% આપણું સિલેક્શન કન્ફર્મ કરીશું. એના પછી જો મિત્રો હવે ઘણા બધા મિત્રોના મને મેસેજ આવ્યા કેટલા ઘણા ટાઈમથી કે સર કટ ઓફ માર્ક્સ ઉપર વિડીયો લાવો, કટ ઓફ માર્ક્સ ઉપર લાઈવ થાઓ. પણ અત્યારે જે ન્યૂઝ ચાલી રહી છે મિત્રો, એ ઝંઝટમાં આપણે પડવું નથી, કારણ કે આફ્ટર ઓલ એનું રિઝલ્ટ કંઈ આવતું નથી. અને એના માટે તમે બધા મિત્રો મહેનત કરી રહ્યા છે, તો તમને એમાં જે આ વિવાદોમાં તમારી મહેનત છે એમાં તમને સક્સેસ ભગવાન કરાવે એવી આપણે આશા રાખીએ. તો ફાઇનલી કટ ઓફ માર્ક્સ જે મિત્રો છે, ફાઇનલી કટ ઓફ આ વખતનું કેટલું રહેશે, તો મારા અનુમાન પ્રમાણે, મારા એક્સપિરિયન્સ પ્રમાણે આફ્ટર ઓલ રિઝલ્ટ જોયા પછી, એના ગાણિતિક મૂલ્યાંકન કર્યા પછી જે રિઝલ્ટ આ વખતનું કટ ઓફ રહેશે એ ઓપન જનરલ કેટેગરીના લોકો છે એને 140થી 150 વચ્ચે રહેશે, બરાબર. એસીબીસીના જે કેન્ડિડેટ છે એને 130થી 140 વચ્ચે રહેવાનું છે આ વખતનું મેરિટ. ઓપન કેટેગરીનું મેરિટ બહુ ઊંચું રહેવાનું છે. આફ્ટર ઓલ ઓવર જોવા જઈએ તો મિત્રો 130 પ્લસના જે કેન્ડિડેટ છે એને આવવાની 100% શક્યતા છે. પણ 130થી જે નીચેના માર્ક્સ થાય છે એમને શક્યતાઓ દેખાતી નથી અત્યારે. એસસી કેટેગરીના સીટો ઓછી હોવાના લીધે થોડું મેરિટ એસસીબીસી કરતાં થોડું આવી જશે, 135થી 145 વચ્ચે રહેશે. મિત્રો આ બિટવીન છે એટલે એમાં કટ ઓફ ગમે તેટલું હોઈ શકે છે. 135થી 145 વચ્ચે ગમે તે જગ્યાએ કટ ઓફ રહી શકે છે. એસટી કેટેગરીના લોકો છે એનું 130થી 140, એની સીટો ઓછી છે એટલે 135 આજુબાજુ રહેવાની શક્યતા છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના એની પણ સીટો ઓછી છે એટલે 135થી 140 વચ્ચે એનું પણ કટ ઓફ રહી શકે છે. તો ઓપન કેટેગરીના જે લોકો છે જેના માર્ક્સ 140થી 150 વચ્ચે થાય છે એને આવવાની પૂરેપૂરી શક્યતા છે. એસીબીસીના કેન્ડિડેટ છે એનું ઓપન કેટેગરીમાં જાય અને 510 સીટો છે તો એનું થોડું મેરિટ 130 ઉપર, મતલબ 133-35 આજુબાજુની શક્યતા છે. 132 સુધી પણ આવી શકે છે કટ ઓફ. એટલે એનું એસીબીસીના કેન્ડિડેટ માળા માટે. અને એસસી કેટેગરીની ખાલી 92 સીટો છે મિત્રો, એટલે એ કેન્ડિડેટને થોડું મેરિટ હાઈ જવાની શક્યતા છે. 135થી 145 વચ્ચે રહેશે. એસટી કેન્ડિડેટની સીટો પણ એસસીની સાપેક્ષે થોડી વધારે છે પણ ઓછી છે, એટલે એનું પણ મેરિટ 135 આજુબાજુના ટાર્ગેટ છે. અને ઈડબ્લ્યુએસ કેટેગરીની સીટો આફ્ટર ઓલ ઓવર જોવા જતાં એનું પણ મેરિટ અહીં ઊંચું રહેશે. તો સૌથી વધારે ઓપનનું મેરિટ રહેશે.
એના પછી એસસી કેટેગરીનું રહેશે, એના પછી એસસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીનું રહેશે, અને સૌથી ઓછું એસીબીસી કેટેગરીનું મેરિટ રહેશે. કારણ કે એની સીટો થોડી વધારે છે અને વધારની સામે સાપેક્ષ કેન્ડિડેટ પણ એટલા છે અને રિઝલ્ટ પણ એટલું છે. એટલે ટૂંકમાં ઓલ ઓવર જો મિત્રો જોવા જઈએ રિઝલ્ટનું અનુમાન લગાવતા તો 133 સુધીના કેન્ડિડેટ છે કે જે આવવાની પૂરેપૂરી 100% શક્યતા છે. 130થી 132 વચ્ચે છે, એ થોડું કન્ફ્યુઝનવાળું કામ છે. પણ એ 130 સુધીના કેન્ડિડેટ કેમ આવી શકે એવી સંભાવના કેમ છે? પણ જેટલા કેન્ડિડેટ બેઠા છે, જેટલા મેરિટમાં છે, એટલા કોઈ બીજી જગ્યાએ નોકરી કરતા હોય, કોઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્રોબ્લેમ હોય, પછી કોઈને ક્યાંક રિઝલ્ટની અંદર ક્યાંય પ્લસ માઇનસ હોય, કોઈ એક્ઝામ ના આપી હોય કે જે એબસન્ટની અંદર હોય, પણ જેના માર્ક્સ જે હાઈ છે એને તો એક્ઝામ આપી હોય ત્યારે જ માર્ક્સ હોય, પણ એને ઓલરેડી ગવર્મેન્ટ એક્ઝામની અંદર નોકરી કરતા હોય અને આમાં ના લેવાનું થતું હોય, બરાબર, એવા પ્લસ માઇનસ થોડા ઘણા વેરિએશન રહે. એટલે આપણે 130 માર્ક્સ સુધીના કેન્ડિડેટની આપણે આશા રાખી શકીએ. પણ એનાથી નીચું તો મેરિટ નહીં જ જાય, કારણ કે આફ્ટર ઓલ રિઝલ્ટનું એનાલિસિસ કરતાં એટલી ખબર આપણને પડે છે કે 130 સુધીના આવવાના ચાન્સીસ છે. પણ જો કમ્પ્લીટ કેન્ડિડેટ છે, જો બધા લે તો 133-32 સુધીનું લાસ્ટ મેરિટ આવી શકે છે. પણ થોડા ડોક્યુમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ હોય, કાસ્ટ સર્ટિફિકેટની અંદર કંઈક પ્રોબ્લેમ નીકળે, એવા કેન્ડિડેટ એટલા બધામાંથી નીકળશે કોઈકના કોઈક, તો એના લીધે કદાચ 130 સુધીના આવી શકે છે. તો જે ઘણા બધા મિત્રોનો ઘણા બધા ટાઈમથી ફોન, કેટલા બધા મિત્રોના મેસેજ આવ્યા કે સર કટ ઓફ માર્ક્સ ઉપર વિડીયો લાવો, કટ ઓફ માર્ક્સ ઉપર લાઈવ થાવ. તો આપણું ફાઇનલી કટ ઓફ માર્ક્સ મિત્રો ઘણું બધું એનાલિસિસ કર્યા પછી આવી ગયું છે અને એ 130 ઉપર ફાઇનલી રહેશે, એ આ વખતે કન્ફર્મ છે. કારણ કે કેન્ડિડેટ સામે એટલા બધા જે કહેવાય એના માર્ક્સ આવી છે, તો આપણું કટ ઓફ ઊંચું જ રહેવાનું છે. તો આ પ્રમાણેની તમે તૈયારી રાખજો. જે મિત્રો મેરિટની અંદર આવે છે અને એમની જોબ કન્ફર્મ છે, એમને દિલથી હાર્ટથી આપણી આટલી બધી મહેનત બાદ દિલથી બધાને કોંગ્રેચ્યુલેશન. અને જે મારા મિત્રો મહેનત કરવા છતાં થોડા માર્ક્સ માટે રહી ગયા છે, એ મિત્રોને હું ફરીથી દિલથી કહું છું, મિત્રો આપણે સાથે મળીને આપણી આરઆરબી અને નેક્સ્ટ એમ્સ એક્ઝામ આવે છે એ આપણે 100% સાથે મળીને ક્લિયર કરીશું. તો તમે મહેનત તમારી કન્ટિન્યુટી રાખજો અને સાથે મળીને આપણે 100% આ વખતે નેક્સ્ટ એક્ઝામ આપણે ક્લિયર કરીશું. નાસીપાસ થવાની કોઈ જરૂર નથી, આ નહીં તો એના પછીની એક્ઝામ, બરાબર. જિંદગીની અંદર ઉતાર ચડાવ પ્લસ માઇનસ તો રહેવાનું છે, એટલે ક્યારે આપણે હાર નથી માનવાની. ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી ટુ સક્સેસ. મોહમ્મદ ગોરીવાલી કહેવાની છે ને, ઘણી બધી કેટલી 16 કે 18 વખત એણે યુદ્ધ હાર્યા પછી પણ એ જીત્યું હતું. તો આપણે તો ખાલી આ એકવાર એક્ઝામ છે. તો નેક્સ્ટ આપણી જે કંઈ એક્ઝામ આવે એની અંદર આપણે 100% પાસ કરીશું. અને સ્પેશિયલ વિશેષ છે મારા ઓલ ડિયર ફ્રેન્ડને કે કોંગ્રેચ્યુલેશન, જે લોકોએ ગવર્મેન્ટ એમનું સપનું હતું એ સાકાર કર્યું, અને એને આપણે કોંગ્રેચ્યુલેશન આટલી કહીએ છીએ. અને જે મિત્રો સિલેક્શન નથી થયા, થોડા માટે રહી ગયા છે, એ મારા તમામ મિત્રો માટે એક स्पेशल थॉट्स છે पॉजिटिव કે बीता हुआ कल तुम्हारे दिमाग में है और आने वाला कल तुम्हारे हाथ में है. એ બે તમે નક્કી કરી લેજો અત્યારથી મિત્રો કે તમારો જે રિઝલ્ટ આવી ગયો એના જે બીતા હુઓ કલ છે એ તમારા દિમાગમાં છે કે આવું મારા જોડે થઈ ગયું, આ ખોટું છે, આટલું ફલાણું, આટલા વિવાદોમાં એક્ઝામ રહી. પણ મિત્રો એમાં હવે આપણે કશું કરી નથી શકવાના, બરાબર. ઠીક છે, તમે તમારી મહેનત કરો છો, એમાં ભગવાન તમને સક્સેસ બનાવે. પણ આવતીકાલે શું થવાનું છે, આવતીકાલે તમે શું કરી શકો છો, એ તમારા હાથમાં છે. તમારી સ્ટ્રેન્થ શું છે, આટલી તમે મહેનત કરી છે, આટલી તમારી સારી લિંક હતી, તમારી ગાડી ટ્રેન પટરી ઉપર જ હતી, આપણે સારી તૈયારી કરી છે. નેક્સ્ટ આપણા એપ્રિલ મહિનામાં આરઆરબીની એક્ઝામ આવે છે, એના પછી એમ્સ આવે છે. તો ખાલી 2 મહિના ચાલુ પટરી ઉપર જ રહેજો મિત્રો, 100% આપણે આપણું સક્સેસ લઈશું. તો બીતા હુઆ કલ તમારે દિમાગ મેં, આને વાલા કલ તમારે હાથ મેં છે. બોલપેન હાથમાં હોય તો આપણે લખી શકીએ. તો આપણે આપણું નેક્સ્ટ નસીબને ક્યાં લઈ જવું છે, આપણે શું કરવું છે, નાસીપાસ થઈને બેસી જવું છે મિત્રો, કે આપણે 100% આ નહીં તો એની બીજી ભગવાન આપણે મહેનત કરીએ છીએ એનું ફળ 100% આવશે, બરાબર. તમે કર્મ કરો, કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે ફળની આશા ના રાખો. તો જે થયું એ નસીબના ભાગ્યની અંદર હશે, કોઈ આપણા જોડેથી ચીનવી નથી લેવાનું. એટલે નેક્સ્ટ એક્ઝામ માટેની તમે પ્રિપેરેશનમાં અત્યારથી જોડાઈ જજો. જેને 110થી 100થી 120 આજુબાજુ માર્ક્સ છે, બરાબર, એ બધા મિત્રો 130 સુધીમાં આવવાની શક્યતા છે. પણ એનાથી ઓછા માર્ક્સ છે, નેક્સ્ટ એક્ઝામનો ટાર્ગેટ રાખી અને લિંક તમારી પકડેલી છે તો એને તોડતા નહીં મિત્રો. અને આ સુવિચારને ધ્યાનમાં રાખી અને હું તમારી જોડે ગમે ત્યારે જરૂર પડે 24/7 હું તમારા માટે હાજર છું મિત્રો. બને એટલી નિસ્વાર્થ ભાવે તમારા માટે સેવા કરીશ. તો બધા મિત્રોને ખૂબ દિલથી આભાર. ઘણા બધા મિત્રોના મેસેજ અને ફોન ઉપર વાત થઈ, જાણીને ઘણા બધા મિત્રોનો આનંદ થયો, ઘણા બધા મિત્રોનું સિલેક્શન થઈ ગયું છે. પણ ઘણા બધા મિત્રો જે 100થી 130 વચ્ચે છે એમનું જોઈને દુઃખ પણ મિત્રો ઘણું બધું થયું છે. પણ એ અન્યાય થયો છે એને હવે આપણે એક સારી બીજી એક્ઝામમાં, સેન્ટ્રલ ગવર્મેન્ટની 2 એક્ઝામો આવી રહી છે, એમાં આપણે લાગીને એમાં ખુશી મનાવીશું.
તો તમામ મિત્રોનો ઘણા છેલ્લા 6-1 મહિનાથી આપણી હાર્ડવર્ક હાર્ડ મહેનત સાથે આપણે આપણું સિલેક્શન 100% અબકી બાર 1953 પારમાં આપણી સીટ બુક કરી છે. નથી કરી આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટની આરઆરબી અને એમ્સની અંદર કરીશું મિત્રો. તો નાસીપાસ ન થતા જે મિત્રોને લાસ્ટમાં રહી જાય છે, પોઝિટિવ થોટ્સ સાથે આગળ વધીશું મિત્રો. અને જે મિત્રો લાગી ગયા છે એમને હાર્ટલી કોંગ્રેચ્યુલેશન. અને તમારા તમામ મિત્રોને સુધી આ વિડીયો પહોંચાડી દેજો કે જે મિત્રો મારા જોડે કનેક્ટેડ છે અને નાસીપાસ લાસ્ટની અંદર થોડા માર્ક્સ માટે રહી જાય છે. મિત્રો ટ્રાય વિલ બી ટુ સક્સેસ. અને ભગવાન દ્વારકાધીશે આપણા ભાગ્યની અંદર લખેલું છે, કોઈ દુનિયાની તાકાત છીનવી લેવાની નથી. તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હું તમારી સાથે છું અને મહેનત કરતા રહીશું. આ વિડીયોને તમારા દરેક મિત્રો સુધી પહોંચાડજો, જેથી મિત્રોને મોટિવેશન મળી અને આપણે સાથે મળી અને નેક્સ્ટ એક્ઝામની અંદર સાથે મળીને આપણે 100% આપણી સીટ બુક કરીએ. તો બધા મિત્રોનો ફરીથી એકવાર દિલથી ખૂબ આભાર અને હાર્ટલી કોંગ્રેચ્યુલેશન. સાથે મળીશું. નેક્સ્ટ એક્ઝામનો ટાર્ગેટ આપણે પાર કરી અને નેક્સ્ટ એક્ઝામની અંદર આપણી સીટ બુક કરીશું. એ સાથે ફરીથી દિલથી બધા મિત્રોનો ખૂબ આભાર. અને બધા મિત્રોને ફરીથી જે મિત્રો લાગ્યા છે એમને કોંગ્રેચ્યુલેશન. અને નથી લાગ્યા એ મિત્રોને ફરીથી આપણે નેક્સ્ટ એક્ઝામનો આપણો ટાર્ગેટ પૂરું કરીશું. જય દ્વારકાધીશ.